કામદા એકાદશી ચૈત્ર સુદ 11 કહેતા એકાદશીને આપણે કામદા એકાદશી તરીકે ઓળખીએ છીએ. કામદા એકાદશી નું વ્રત એ બધા પાપોનો નાશ કરે છે. મનુષ્યની સર્વે ઈચ્છાઓ પૂર્ણ થાય છે અને મનુષ્યના દુઃખ દૂર થાય છે. કામદા શબ્દનો જ અર્થ છે કામ કહેતા ઈચ્છા અને દા એટલે પૂર્ણ કરનારી. સર્વે ઈચ્છાઓ પૂર્ણ કરનારી જે એકાદશી જેને આપણે કામદા એકાદશી તરીકે ઉજવીએ છીએ. ચૈત્ર સુદ એકાદશીનું વ્રત કરવાથી પાપોમાંથી મુક્તિ મળે છે, દુઃખો દૂર થાય છે અને મોક્ષનો માર્ગ એ સરળ બને છે. કામદા એકાદશીનું વ્રત આગલે દિવસે દસમના દિવસે સાંજે સૂર્યાસ્ત પછી ભોજનનો ત્યાગ કરો. બીજે દિવસે કહેતા એકાદશીને દિવસે સવારમાં વહેલા ઉઠી સ્નાન કરો, શુદ્ધ વસ્ત્રનો ધારણ કરો. ભગવાન વિષ્ણુની જો મૂર્તિ હોય તો મૂર્તિ, મૂર્તિ ના હોય તો ફોટો પ્રતિમા હોય તો એની પૂજા કરો. પૂજામાં ફૂલ, તુલસી, ધૂપ, દીવો અને પ્રસાદ અર્પણ કરો. આખો દિવસ ઉપવાસ રાખવાનો ત્યાગ કરો. જો ભૂખ્યા ન રહેવાય તો ફળાહાર કરવો. આખો દિવસ ભક્તિમાં લીન રહેવું. ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો. રાત્રે જાગરણ કરવું. બીજા દિવસે કહેતા દ્વાદશીના દિવસે પારણા કરવા. શક્ય હોય તો એ દિવસે બ્રાહ્મણને પણ અન્નદાન કે તો ભોજન આપવું. કામદા એકાદશીની પવિત્ર કથા છે. પ્રાચીન સમયમાં એક સુંદર નગર હતું. એ નગરમાં એક ગંધર્વ રહેતો હતો. એનું નામ હતું લલિત અને એની પત્ની હતી લલિતા. આ નગરનો જે રાજા હતો એ પુંડરીક રાજા હતો. પુંડરીક રાજાના દરબારમાં લલિત અને લલિતા એ નાચગાન કરતા હતા. એક દિવસ લલિત એ રાજાના દરબારમાં ગીત ગાઈ રહ્યો હતો. ગીત ગાતા સમયે એ પોતાની પત્નીની યાદમાં ખોવાઈ ગયો અને એ કારણે એ ગીતમાં એના તાલમાં સૂરમાં ભૂલ કરી બેઠો. આ જોઈ પુંડરીક રાજા ખૂબ જ ગુસ્સે થઈ ગયા. ગુસ્સે થઈ એમણે ગંધર્વ લલિતને શાપ આપ્યો કે જા તું તત્ક્ષણ રાક્ષસ બની જજે. પુંડરીક રાજાના શાપથી લલિત એ રાક્ષસ બની ગયો. એની પત્ની લલિતા આ જોઈ ખૂબ દુઃખી થઈ. એને લઈ અને જંગલ જંગલ ભટકવા લાગી. જંગલમાં ફરતા ફરતા એક આશ્રમમાં ઋષ્યશૃંગ નામના એક ઋષિ હતા. ઋષ્યશૃંગ ઋષિને જઈ અને લલિતાએ પ્રાર્થના કરી. પોતાનું દુઃખ વર્ણવ્યું કે મારો પતિ એ પુંડરીક રાજાના શ્રાપથી રાક્ષસ યોનિને પ્રાપ્ત થયા છે. તો આ શ્રાપમાંથી મુક્તિ આપવા માટેનું કંઈક સાધન બતાવો. ઋષ્યશૃંગ ઋષિએ લલિતાને કહ્યું કે તમે કામદા એકાદશીનું વ્રત કરો. ત્યાં તો ચૈત્ર સુદ 11 એટલે કામદા એકાદશીનું વ્રત કરો. કામદા એકાદશીથી તારા પતિના પાપનો નાશ થશે અને શાપમાંથી મુક્ત થશે. લલિતાએ ભક્તિભાવપૂર્વક કામદા એકાદશીનું વ્રત કર્યું અને વ્રતના પ્રતાપે લલિત એ પુનઃ ગંધર્વ યોનિને પ્રાપ્ત થયો. કામદા એકાદશી એ મોટામાં મોટા પાપોનો પણ નાશ કરી શકે છે. શાપમાંથી મુક્તિ અપાવે છે. જીવનમાં શાંતિ
અને સુખની પ્રાપ્તિ થાય છે. જે મન જે કોઈ પણ વ્યક્તિ સાચા મનથી આ વ્રત કરે છે, એના જીવનમાં ચમત્કારિક ફેરફાર થાય છે. ભગવાન વિષ્ણુની કૃપા થાય છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. મિત્રો, સ્નેહી સ્વજનો સાથે શેર કરજો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. સર્વેને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ પાર્વતી પતે, હર હર મહાદેવ.